નમસ્કાર મિત્રો, તમે ગઝલ વાંચવાની શરૂ કરો, ગઝલના પ્રેમમાં પડો, ગઝલમાં તમને રસ પડે, ગઝલનો ગ ઘૂંટવાની તમે શરૂઆત કરો તો બહુ જલ્દી તમને જાણવા શીખવા મળશે કે ગને કાનો લગાવો તો ગા બને છે અને ગઝલની દુનિયામાં ગા એ ગાલિબનો ગા છે. જી હા મિત્રો, આજે હું એટલે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું કેમ કે આજે 27 ડિસેમ્બર છે અને 27 ડિસેમ્બર મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. 1797ની સાલમાં જન્મેલા ગાલિબનો આજે 223મો જન્મદિવસ છે. તો એ નિમિત્તે મારે ગાલિબ વિશે થોડી વાતો કરવી છે. આપ કદાચ જાણતા હશો કે ગાલિબના ફારસી ઉર્દુ શેરોનો અનુવાદ મેં ગુજરાતીમાં કર્યો છે. તો ગાલિબ નામા નામથી એનું પુસ્તક પણ પ્રગટ થયું છે. તો મારે આજે આપ સૌ ગુજરાતી મિત્રોને, કેમ કે આજે ગાલિબનું નામ બહુ મોટું છે અને બધા આપણે ગાલિબનું નામ ગમે ત્યાં ઉછાળતા હોઈએ છીએ અને એટલે સુધી કે બીજા કોઈના ગમે તેવા શેરોમાં પણ ગાલિબનું નામ ઘુસાડીને શેર ગાલિબનો છે એ રીતે હાંકીએ રાખતા હોઈએ છીએ. તો આજે મારી ઈચ્છા એવી છે કે જે રસિક છે, જેને ગાલિબ વિશે થોડું વધારે જાણવાની ઈચ્છા છે, જેને ગાલિબની ગઝલ, ગાલિબની કવિતા, ગાલિબના જીવન વિશે સમજવાની ઈચ્છા છે, એમના માટે મેં આ વિડીયો તૈયાર કર્યો છે. તો ગાલિબ પોતાની ઇન્ટ્રોડક્શન જાતે જ આપે છે. કહે છે કે ऐसा भी कोई है कि जो गालिब को न जाने, ऐसा भी कोई है कि जो गालिब को न जाने, शायर तो वो अच्छा है पर बदनाम बहुत है. પોતાની ખ્યાતિ વિશે એમને શ્રદ્ધા છે, પણ એ પ્રખ્યાતિ છે કે કુખ્યાતિ એનાથી એમને બહુ ફરક પડતો નથી. એમની બદનામીના કારણ કદાચ બીજા પણ હશે, પણ સૌથી વધારે તો અટપટું લખવા બદલ, મુશ્કેલ લખવા બદલ, ન સમજાય એવું લખવા બદલ ગાલિબની બહુ ટીકા થઈ જીવનભર અને એ પછી પણ. લોકોએ એમને મોહમ્મલ ગો કહીને એમની મશ્કરી કરી. મોહમ્મલ ગો ઉર્દુ શબ્દ છે, એનો અર્થ થાય વ્યર્થ પ્રલાપ કરનાર કવિ. તો ગાલિબનો વાંક બસ એક જ હતો. ગાલિબ એ લોકોની સમજ કરતા અને ગાલિબ એ લોકોના સમય કરતાં આગળ હતા. એનું શું થઈ શકે? એમના સમયમાં ઉર્દુ કવિતા પ્રેમિકાની જુલ્ફો, પ્રેમિકાની કમર, પ્રેમિકાની સુંદરતા પર અટકેલી હતી. ત્યારે ગાલિબે અલબત્ત ત્યાં પણ ડોક્યું તો કર્યું જ, પણ એમના ચિત્તમાં વિશેષ કરીને ધર્મ, ઈશ્વર અને માનવીય ગૌરવ જેવા વિષયો અંગડાઈ લેતા હતા. એ કહે છે કે ये मसाइल तसव्वुफ ये तेरा बयान गालिब. गालिबનો શેર છે. ગાલિબ કહે છે, ये मसाइल तसव्वुफ ये तेरा बयान गालिब, तुझे हम वली समझते जो न बादा ख्वार होता. અર્થાત સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી. કવિતામાં જ અનુવાદ કરીશ કે સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, તું સંત ગણાતે જો નહીં હોત શરાબી. કે સૌ હદ તે સૂફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, તું સંત ગણાતે જો નહીં હોત શરાબી. તો પોતાના કાળમાં શરાબી ગણાવીને ઉપેક્ષિત થવાનો એમને બહુ અફસોસ નહોતો, કેમ કે શરાબની વિન્ટેજ વેલ્યુ એમને ખબર હતી. એમને એક ફારસી શેરમાં એમણે લખ્યું છે કે ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના સારું છે, ભલે પડી રહેતા મારી કવિતાનો શરાબ છે, ભલે અત્યારે પડી રહેતો. ગાલિબ કહે છે કે ના આજે એમને કવિતાની પણ સમજ છે અને શરાબની પણ સમજ છે. આ શેર પરથી તમને ખબર પડશે કે ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના સારું છે, ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના સારું છે, જૂની થાતા નસલ આગામી એનું મૂલ્ય કરવાની. ગાલિબ કહે છે મારા કાવ્યોની શરાબને આજે કોઈ અડકતું નથી તો એને મને વાંધો નથી, કેમ કે પડી રહેશે તો એ બગડવાની નથી, કાળગ્રસ્ત થવાની નથી, એ વિન્ટેજ થશે. ભવિષ્યમાં તો એનું મૂલ્ય વધવાનું જ છે. તો આ એમની શ્રદ્ધા હતી. સ્વાભાવિક છે, 150 વર્ષ પહેલાં આવી એમની શ્રદ્ધાની અહંકારમાં ગણતરી થઈ. લોકો કુંડાળામાં રહ્યા, પણ ગાલિબ પોતાના સીમિત જીવનમાં કવિતાની સીમાઓ વિસ્તારી ગયા. ગાલિબે કહ્યું કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલાવેલી ન હોતે. ગાલિબે ગુજરાતીમાં નથી લખ્યું, ગાલિબે લખ્યું છે ઉર્દુમાં, એનું મેં ગુજરાતી કર્યું છે કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલાવેલી ન હોતે, છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક. જીવન લિમિટેડ છે, થોડાક વર્ષોનું જ છે, એટલા માટે જ રોમાંચક છે. ગાલિબ શું કહે છે કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલા વેલી ન હોતે, છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક, મરણવિન સફર રસ ભરેલી ન હોતે. મૃત્યુ છે એટલે આ સફર રોચક છે. અને ગાલિબને તો એમ પણ વિશ્વાસ હતો, એમ પણ આશા હતી, એમ પણ આગાહી હતી કે મરણ પછી પણ મારી આ સફર વધુ રોચક રહેવાની છે. અને
આશા આજે સાચી પુરવાર થઈ છે કે 223 વર્ષ પછી પણ આજે આપણે એમને યાદ કરી રહ્યા છે. ગાલિબે બીજા એક ફારસી શેરમાં કહ્યું હતું કે હું એવા બાગની બુલબુલ છું જે બુલબુલ અવતરી ગઈ છે પણ બાગ હજુ અવતરવાનું બાકી છે. કેટલી મોટી વાત કરી છે કે હું એવા બાગની બુલબુલ છું કે જે બુલબુલ અવતરી ગઈ છે પણ બાગ હજુ અવતરવાનું બાકી છે. તો એ બાગ હવે મોડે મોડે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ગઝલ સમજાય છે, જ્યાં જ્યાં ગઝલના અનુવાદો થાય છે, ત્યાં ત્યાં એ અવતર્યો છે. ગુજરાતભરમાંથી એ બાગના કેટલાક પુષ્પો આજે મારી સામે ખીલેલા ચહેરા સાથે આ યુટ્યુબ પર મને સાંભળી રહ્યા છે. ત્યારે દિવંગત ગાલિબની એ અમર શ્રદ્ધા સાથે આપ સૌને આવકારું છું. અમારા સુરતના સચિનના નવાબ, સુરત પાસે સચિન શહેર છે, તે સચિનના જે નવાબ છે, ડુમસમાં પણ એમની હવેલી છે, તો એ ગાલિબના શિષ્ય હતા. એમનો ગાલિબ સાથેનો પત્ર વ્યવહાર, એનું એક પુસ્તક પણ પ્રગટ થયું છે, એ મેં વાંચ્યું. તો ત્યારે એ પુસ્તકમાંથી ખબર પડી કે ગાલિબની ગુજરાત આવવાની બહુ ઈચ્છા હતી. ત્યારે મુંબઈ સુરતની રેલવે નવી નવી શરૂ થયેલી ગાલિબના જીવનના છેલ્લા દાયકામાં. તો બહુ રોમાંચ હતો. નવાબે એમને કીધું કે તમે આવો, આપણે ટ્રેનમાં બેસીએ. તો એમને ટ્રેનમાં બેસવાનો બહુ રોમાંચ હતો. ત્યારે તો એમની ઈચ્છા ફળી નહીં. તો ચાલો આજે આપણે ગાલિબને ગુજરાતની યાત્રા કરાવીએ અને એના બદલામાં આપણે બલ્લીમારાન ગલી કાસિમજાનની યાત્રા કરીએ. આજનો ભારતીય યુવાન, આજનો ગુજરાતી ભાવક ગાલિબના નામથી અપરિચિત તો નથી, પણ આજના મેં કહ્યું તેમ ફોરવર્ડેડ શાયરીના યુગમાં જે ગાલિબના નથી એવા નબળા શેરોની નીચે ધરાર એમનું નામ લખીને એમને ફરતા મૂકવાની, એમને ફોરવર્ડ કરવાની કુચેષ્ટા થતી રહે છે. આપણે જાણીએ છીએ કે કેવા કેવા ફાલતુ શેરો સાથે મજાકની હદે ગાલિબનું અને ઇવન ગુલજારજીના નામને પણ જોડવામાં આવે છે. ગુલજારજીને તો જીવતે જીવતા આ દુઃખ ભોગવવાનું આવ્યું. તો ગાલિબ જ્યારે હયાત હતા ત્યારે શરૂઆતમાં એમનું નામ અસદ હતું, પણ બીજા એક અસદ નામના કોઈ કવિનો એક નબળો શેર કોઈ એમના નામ સાથે જોડ્યો અને કહ્યું કે આ તમારો શેર ને. તો ગાલિબ એટલા બધા વ્યગ્ર થઈ ગયા કે આટલો બધો ખરાબ, આટલો બધો નબળો શેર હું લખું? પણ પેલાનું પણ નામ અસદ હતું અને ગાલિબનું પણ નામ અસદ હતું. તો ગાલિબે વ્યગ્ર થઈને કંટાળીને ઉપનામ બદલી નાખ્યું. તો આવા સાચુકલા 100 ટચના સ્વમાની પોતાની કવિતા પર આટલી બધી શ્રદ્ધા રાખનાર ગાલિબને ભાષાના સીમાડા ઓળંગીને મળવાનો પ્રયાસ અને પ્રવાસ મેં કર્યો છે અને એ પ્રવાસનું નામ જ છે ગાલિબનામા. તો આપ સૌની સાથે આજે એને ઉજવીએ. ગાલિબ મુશાયરો હોય, કોઈ મહેફિલ હોય, કોઈ બેઠક હોય તો શરૂઆતમાં આ શેર બોલતા: અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા, અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા, સલાએ આમ હે યારાને નુક્તદા કે લીએ. હવે એવા સમયમાં ગાલિબ એમના ઘેઘૂર અવાજમાં આમ બોલતા હશે તો આપણને સાંભળવામાં સારું લાગતું હશે, પ્રભાવશાળી લાગતું હશે, પણ ઉર્દૂવાળાને આટલી ભારે ભાષા કેટલાને સમજાય? અદાએ ખાસ સે ગાલિબ હુઆ હે નુક્તા સરા, સલાએ આમ હે યારાને નુક્તદા કે લીએ. પ્રથમ પ્રયાસે આપણને ગુજરાતીને આમાંથી 2 જ શબ્દ સમજાય, હુઆ હે અને કે લીએ. તો ગુજરાતીમાં આ જ આખો શેર હું કરવા જાઉં તો અનુવાદ કરું તો 2 ની 4 લીટી થઈ ગઈ છે. સાંભળો. ગાલિબ કહે છે કે શક્ય ક્યાં, એ જે અટપટો શેર છે એનો અનુવાદ મેં કર્યો છે, કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો. ગાલિબ કહે છે કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો. શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો. દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે, યોગ્યતા જો હોય તો રસપાન. તો ગાલિબ પોતે આખરી શરત મૂકે છે કે ભાઈ અહીંયા છપછપિયા કરવા નહીં આવવાનું, સ્વાગત છે પણ દ્રષ્ટિવંતોનું, રસપાન કરો પણ તમારામાં યોગ્યતા હોય તો. તો ગાલિબનો આસ્વાદ કરાવવાની મહેફિલમાં શક્ય એટલા વધારે ગુજરાતીઓને ઇન્ક્લુડ કરવા છે, સામેલ કરવા છે. આપણા ખલીલ દંતેજવી સાહેબ તો કહે છે કે વાત મારી જેને સમજાતી નથી, કે વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હો એ ગુજરાતી નથી. એટલે બંનેનું માન રાખીને ગુજરાતીઓની યોગ્યતાની સામે મારે ગાલિબના પદ્યનું મધ્ય ધરવું છે અને આપણે રસપાન માટે અસમર્થ છીએ એમ વિચારીને ડરવાની જરૂર નથી, કેમ કે ખુદ ગાલિબે કહ્યું છે કે ગો હાથ કો ઝુંબિશ નહીં આંખોं में तो दम है, गो हाथ को झुम्बिश नहीं आंखों में तो दम है, रहने दो अभी सागरो मीना मेरे आगे. ગુજરાતીમાં કહું કે હાથમાં ક્યાં રહી છે હામ હવે, કે હાથમાં ક્યાં રહી છે હામ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, તોય રહેવા દે મેં નજર સામે, કે તોય રહેવા દે મેં નજર સામે, મેં કશી ચાલવા દે આમ હવે. તો ગુજરાતી ભાષાના માધ્યમથી ગાલિબની શેરીમાં અને ગાલિબના શેરોમાં પ્રવેશતા પહેલાં 1-2 વાત આ જે મેં અનુવાદ કર્યા છે એના વિશે કહીશ. અનુવાદો એક ભાષાના સાહિત્યને બીજી ભાષામાં જીવંત કરવા માટે થતા હોય છે.
પરંતુ કોઈ પંડિત કવિતાનો અનુવાદ કરે ત્યારે મોટે ભાગે કવિતાને કદાચ મારી તો ન નાખે, પણ અધમૂવી તો કરી જ નાખે છે. એવી પંડિતાઈ આપણામાં નથી, મારામાં નથી. પણ છતાં આ કવિતાઓની રૂહને મારા થકી કોઈ પણ ઈજા પહોંચી હોય તો હું પહેલાં જ માફી માંગી લઉં છું. મિત્રો, અનુવાદ કરવાની પ્રક્રિયા અત્તર એક શીશીમાંથી બીજી શીશીમાં ઠાલવવા જેવી છે. તમે અત્તર ને સેન્ટને એક શીશીમાંથી બીજી શીશીમાં ઠાલવો એટલે કેટલુંક વેડફાય જ. બીજી શીશીમાં થોડું ઓછું જ જાય, થોડું ઉડી જાય, થોડું બહાર પડી જાય, ઢોળાઈ જાય. આ નુકસાન તો દેખીતું છે, પણ ફેરબદલો કરવાનું કામ જેણે કર્યું હોય, એક શીશીમાંથી બીજી શીશીમાં જેણે અત્તર નાખ્યું હોય, એના હાથ થોડા દિવસ સુધી ચોક્કસ મગમગે. એ છૂપો ફાયદો બહુ મોટો છે. તો એ સુવાસની સોગાત સાથે તમારી સામે ઉપસ્થિત છું. તો મેં ગાલિબને ગુજરાતનું નાગરિકત્વ અપાવવા માટે ચેષ્ટા કરી છે. કેવી રીતે ભાવાનુવાદ કર્યા છે એનું એક ઉદાહરણ પહેલાં આપીશ. ગાલિબનો જાણીતો શેર છે, ગમે હસ્તી કા અસદ કિસસે હો જુજ મર્ગ ઇલાજ. ગમે હસ્તી કા અસદ કિસસે હો જુજ મર્ગ ઇલાજ, શમ્મા હર રંગ में જલતી है શહેર હોને તક. સારું તો લાગે છે, પણ અડધું પડતું સમજાય. જુજ મર્ગ શબ્દ પર ક્યાં તો આપણે અટકી જઈએ, ક્યાં તો શેર છટકી જાય. હવે ગુજરાતી મુક્તક સ્વરૂપે આ શેર સાંભળો કે કશાએ ઇલાજે નહીં થાય અડગી. ગાલિબ કહે છે કે કશાએ ઇલાજે નહીં થાય અડગી, પીડાઓ આ જીવતરને એ રીતે વળગી. કવિ જીવતરને મીણબત્તીનું પ્રતીક આપે છે. કહે છે કે કશાએ ઇલાજે નહીં થાય અડગી, પીડાઓ આ જીવતરને એ રીતે વળગી. ટમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, ટમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી. તો છંદ બદલાઈ જાય ગુજરાતીમાં, પ્રાસ યોજના પણ બદલાઈ જાય, છતાં મૂળ વાત અસરકારક રીતે કસાય ઉમેરણ વગર ગુજરાતી ભાવક સુધી પહોંચે એવો પ્રયાસ મેં કર્યો છે. આમ કરવામાં કોઈ મહત્ત્વની વાત ગાલિબની રહી ન જાય અને મારા તરફથી કોઈ નવી બિનજરૂરી વાત ઉમેરાઈ ન જાય એની મેં કાળજી રાખી છે. છતાં પણ આ શબ્દસહ અનુવાદ તો નથી જ, એટલે આપણે એને ભાવાનુવાદ જ કહીશું. મેં મિત્રો આખી ગઝલના અનુવાદો કર્યા નથી, છૂટા શેરોના અનુવાદ કર્યા છે. મોટે ભાગે 2 પંક્તિના ગાલિબના શેરોને 4 પંક્તિના મુક્તક બનાવી દીધા છે. ગાલિબે તો પોતે લખ્યું છે કે બકતરે શौक નહીં ઝરફે તંગ નાએ ગઝલ, કુછ ઓર ચાહીએ ઉસત મેરે બયા કે લીએ. ગાલિબ કહે છે કે મારે જે કહેવું છે એના માટે ગઝલની શેરની 2 લીટીનો પાલવ મને નાનો પડે છે, મારે થોડું વધારે મોટું આકાશ જોઈએ છે. છતાં ગાલિબે જીવનભર 2 લીટીના પાલવથી જ ચલાવ્યું. પણ આપણે ગુજરાતીમાં અનુવાદમાં એ જગ્યા મોકળી કરી, અનુવાદનો પનો ટૂંકો ન પડે એના માટે 2 વારના બદલે 4 વારનો પનો કર્યો, શેરને કથા બનાવ્યા. એટલી કથામાં તો એમના કવનની સાથે સાથે એમના જીવનની વાતો પણ વણતો જઈશ, જેથી આહવા અને જીવન પ્રવાહ બધી રાહ એક થઈ જાય. આજથી 223 વર્ષ પહેલાં 27 ડિસેમ્બર 1797ના રોજ ગાલિબનો જન્મ થયો. વર્ષ 1810નો એક કિસ્સો છે. ઉર્દૂના વિખ્યાત શાયર મીર તકી મીર ગાલિબ કરતાં પણ પહેલાં થઈ ગયેલા. એમને મળવા માટે નવાબ હુસામુદ્દીન દૌલા નામના એમના શિષ્ય આગ્રાથી લખનઉ આવે છે. મીર તકી મીરની ઉંમર કેટલી છે ત્યારે? 87 વર્ષ. 87 વર્ષના મીર તકી મીરને એમના શિષ્ય નવાબ હુસામુદ્દીન દૌલા થોડી ગઝલો સંભળાવે છે અને પછી કહે છે કે અમારા આગ્રાના અસદ નામના 13 વર્ષના છોકરડાએ આ ગઝલો લખી છે. તો સ્વભાવે ઉદાસીન અને નિર્લેપ એવા મીર ધ્યાનથી આ ગઝલો સાંભળે તો છે, અને સાંભળ્યા પછી કહે છે કે કોઈ યોગ્ય ઉસ્તાદ મળી જશે તો આ છોકરો મહાન શાયર બનશે, નહીં તો અર્થહીન બકવાસ કરતો રહેશે. તો મીરની આ વાતમાં તથ્ય હતું. ગાલિબ 2 ભાષાનો વારસો લઈને ચાલી છે. ગાલિબે ઉર્દૂ અને ફારસી 2 ભાષામાં લખ્યું છે. 2 ભાષામાં ભેદ એ છે કે આપણને ગુજરાતીમાં જરા તરા સમજાય તે ઉર્દૂ, અને જે જરાય પલ્લે ન પડે તે ફારસી. તો પાછું એમની કેટલીક ઉર્દૂ કવિતા એવી છે કે એમાં 80% શબ્દો ફારસી છે. જેમ કે એક ઉદાહરણ આપું કે લબે ખુશ્ક દર તસનગી મુર્દગા કા, લબે ખુશ્ક દર तिश्नगी मुर्दगा का, ज़ियारत कदा हूँ दिल आज़ुर्दगा का, हमा ना उम्मीदी हमा बदगुमानी, मैं दिल हूँ फरेब वफा खुर्दगा का. હવે ફારસીમાં બોલું તો આ વાત મારા હોઠે નથી ચડતી, પણ આ જ વાત જો ગુજરાતીમાં કહું તો તમારા હાઈએ ઉતરી જાય એવી છે. ગુજરાતી સાંભળો આ જ શેરનું કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, કે જે તરસે મરી ગયેલના અધરોનું હોઠનું પાન છું, પીડાયેલા દુખીઓનું હું તીર્થસ્થાન છું. ગાલિબ પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું, કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુખીઓનું હું તીર્થસ્થાન છું. થાનક નિરાશનું અને શંકિતની હું મૂરત, કે થાનક નિરાશનું અને શંકિતની હું મૂરત, જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. ગાલિબ કહે છે કે શ્રદ્ધાવાળાના ભગવાનો તો બહુ બધા છે,
પણ ગાલિબ પોતાને શું માને છે, કવિનું સમાજમાં શું કામ છે, એનું શું રોલ છે, એની શું જગ્યા છે, એ વાત એમણે પોતાના મુક્તકમાં કરી છે. કહે છે કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, દુઃખ પીડાયેલા દુઃખીઓનું હું તીર્થ સ્થાન છું, થાનક નિરાશનું અને સંકિતની હું મૂરત, જે ચોટ ખાઈ બેઠા હું એનું સ્વમાન છું. એક ડૉક્ટર તરીકે, એક તબીબ તરીકે હું કહી શકું કે ગાલિબે જેટલું દર્દનું ગૌરવ કર્યું છે એટલું બીજા કોઈ કવિએ નથી કર્યું. હવે આ શેર જુઓ, આ પણ ફારસી શબ્દોથી ભરપૂર છે. કે છે 27 ઘર હે જાહિદ ઇસ કદર ઉસ બાગે રિઝવા કા, 27 ઘર હે જાહિદ इस कदर उस बागे रिजवा का, वो एक गुलदस्त है हम बेखुदो के ताके निस्या का. તો ગુજરાતીમાં એને એમ કહેવાય કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી. કેવો મજાનો બાગ છે. મૌલવી લોકોને લલચાવે છે સ્વર્ગથી કે સ્વર્ગમાં તો આવા બાગ બગીચા છે. કે જન્નતનો બાગ તું કરે, જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં. જાહિદ એટલે કે ઉપદેશક અમારી આગળ વારંવાર સ્વર્ગના બાગનું વર્ણન કરે છે, એની પ્રશંસા કરતા થાકતો નથી. પણ અમે બિચારા ગરીબ દુખિયારા માનવ હોય તેવો કોઈ બાગ જોયો જ નથી જીવનમાં, દુનિયામાં પણ નથી જોયો. એટલે અમારે તો કલ્પના જ કરવાની રહે. રેફરન્સ વગર બાગની કલ્પના પણ કેવી રીતે કરવાની? તાકે નિસ્યા એટલે ખાલી છાપડી. હવે આગળ સાંભળો કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં, ખીલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો. ખીલ્યો છે એમ, ગલગોટાના ફૂલની જેમ મૌલવી ખીલેલો છે. તો ગાલિબ કહે છે ખીલ્યો છે એમ કે જાણે તું ત્યાંનું ફૂલ હો, બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. ઈશ્વરે અમારા જેવા ગરીબોની છાબડી તો ખાલી જ રાખી છે. અત્યારે બાગ તો અમારા જીવનમાં કોઈ છે જ નહીં. બાગની ગેરહાજરીમાં હે ઉપદેશક તું જ અમારી ખાલી છાબડીનું એકમાત્ર ફૂલ છે. તો અર્થાત ત્યારે પણ સાધુ સંતો અને મૌલવી મુલ્લાઓ ગલગોટાની જેમ જ ખીલેલા હતા. ફરીથી સાંભળો, મારો બહુ પ્રિય શેર છે કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં, ખીલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો, બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. તો કવિઓ, સારા કવિઓ સર્વકાલીન હોય છે. સમયની સાથે એમની કવિતાના ભાવાર્થ વધુ નીકળે છે. બીજા એક શેરમાં ઈશ્વર તરફથી ધર્મ પુસ્તકમાં સ્વર્ગમાં કલ્પવૃક્ષ અને સુરાના ઝરણની ગેરંટી વોરંટી લખેલી જોઈને ગાલિબ સોંસરો સવાલ કરે છે કે એમ લખ્યું છે ને કે ભાઈ તમે સ્વર્ગમાં આવશો એટલે સુરાનું ઝરણું મળશે અને કલ્પવૃક્ષ મળશે ને બધું. તો ગાલિબ કહે છે કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી. ભગવાનને સીધો સવાલ કરે છે કે આ જીવન દરમિયાન, મજલ દરમિયાન, કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષો કે ઝરણની વાત શું માંડી? હે કે મજલમાં છાંયડા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષો કે ઝરણની વાત શું માંડી? ગાલિબ પ્રેક્ટિકલ માણસ છે, પાછા થોડા સ્વભાવે જુગારી પણ ખરા. એટલે બીજા એક શેરમાં ગાલિબ ભગવાન સાથે બાર્ટર કરે છે. કહે છે કે આતા હે દાગે હસરતે દિલ કા શુમાર યાદ, આતા હે દાગે હસરતે દિલ કા શુમાર યાદ, મુझसे मेरे गुनाह का हिसाब ऐ खुदा न માંગ. ગુજરાતીમાં કહું કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ, જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ, કે જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ, એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાળ, કે એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાળ. ભગવાનને ગાલિબ કહે છે કે મેં ગુના કર્યા અને તે દુઃખ આપ્યા, તો સામ સામે ફિટુસ કરી રાખ ને ભૈરા. બીજો એક શેર પણ એમનો ફારસી શબ્દોથી ભરપૂર છે. કહે છે પએ નજરે કરમ તોહફા હે શરમે ના રસાઈ કા. બહુ વટપટો શેર છે કે પએ નજરે કરમ તોહફા હે શરમે ના રસાઈ કા, બહુ ગલતી દાએ સદરંગ દાવા પારસાઈ કા. તો અનુવાદ કરીશ તો તમે માનશો કે ખુમારી અને ખાકસારી એકમેકમાં ઓગળી ગયા હોય એવું આવું સંયોજન તમને કદાચ બીજા કોઈ શેરમાં નહીં જોવા મળે. ગાલિબ કહે છે કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ કરવું ધરું. કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું, લોહી લુહાણ જાત લઈને ઊભો તારે દ્વાર, કે લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કંઈ ના ધરી શક્યા નહીં હું કેવળ શરમ ધરું.
ઈશ્વર માણસ પાસે પવિત્રતા ઝંખે છે. માણસ પણ પોતાની પવિત્રતાનો આ દાવો ઈશ્વરને ભેટ કરવા માંગે છે, પણ ઈશ્વર સુધી પહોંચતા સુધી આ કઠોર આ સંઘર્ષશીલ જીવનકાળ દરમિયાન જ માણસનો પવિત્રતાનો દાવો એ ભેટ ઈશ્વરની જ બનાવેલી આ દુનિયામાં 100 રીતે લોહી લુહાણ થઈ જાય છે. તેથી માણસ પોતાની પવિત્રતા તો ઈશ્વરને પહોંચાડી નથી શકતો, પણ પવિત્રતા ભેટ ન ધરી શક્યાની શરમ જ પહોંચાડી શકે છે. ફરીથી 4 લીટી સાંભળજો હવે કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધર્મ ધરું, કે ઈચ્છા હતી કે તારા ચરણમાં ધર્મ ધરું, થોડા ઘણા પવિત્ર ને નિશ્ચલ કરમ ધરું, લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કે લોહી લુહાણ જાત લઈ ઊભો તારે દ્વાર, કંઈ ના ધરી શક્યાની કેવળ શરમ ધરું. તો આ ગાલિબ હજી 200 વર્ષ પછી ઉર્દુમાંય લોકો સુધી સરખી રીતે પહોંચ્યા નથી, ત્યારે આ ગાલિબનામા પુસ્તક દ્વારા મને આનંદ છે કે હું ગુજરાતીમાં એમને લાવી શક્યો છું. મારે બહુ ભારેખમ થવું નથી, કેમ કે ગાલિબ પણ ભારેખમ નહોતા. આજે વિચાર એવો છે કે ગાલિબની શાયરીની સાથે સાથે એમના જીવનની પણ થોડી વાતો હું વણતો જઈશ. તો ગાલિબના સસરા ઇલાહી બક્ષ એમનું નામ, પોતે આધ્યાત્મિક પ્રકૃતિના સૂફી સંત હતા. ગાલિબ તો અનાથ હતા, એમના માતા પિતા તો બાળપણમાં જ ગુજરી ગયેલા, એટલે લગ્ન પછી થોડો સમય સસરાને ત્યાં પોતાના સાસરામાં રહ્યા. તો સસરાજીના ઘરે મૌલવીઓની અવર જવર રહેતી, સૂફી સંત હતા એટલે. પણ હવે આ ગાલિબને રોઝા નમાઝ સાથે લેણું નહીં, ને પાછો શરાબનો થોડો શોખ, એટલે સસરા સૂફી સંત હોય અને એના ઘરે ઘર જમાઈ ઓટલા પર બેસીને સુરાપાનની બેઠક જમાવે, એ પણ એક જાતનું ડેરિંગ કહેવાય. તો એ સંજોગોમાં સૂફી ઇલાહી બક્ષના આ ભટકેલા જમાઈને ધર્મના રસ્તે વળવાનો બોટપાઠ આપનારા પણ ઘણા બધા હશે. અને ચા કરતાં કેટલી ગરમ હોય એટલે સસરાજી તો બહુ બોલ્યા નહીં હોય, પણ બીજા બધા જે મહેમાનો છે ગાલિબને બહુ બોટપાઠ આપતા મૌલવીઓ. તો ગાલિબના ઘણા બધા શેરો આ મૌલવીઓને અનુલક્ષીને લખાયા છે. જેમ કે કહે છે કે હમકો માલુમ હૈ જન્નત કી હકીકત, લેકિન हमको मालूम है जन्नत की हकीकत, लेकिन दिल को खुश रखने को गालिब ये ख्याल अच्छा है. હવે કવિ જો એ જમાનામાં, કયા જમાનામાં ચોખ્ખે ચોખ્ખું એમ કહી દે કે જન્નત જેવું કંઈ હોતું જ નથી અને હું એમાં માનતો નથી, તો ઈશ્વર નિંદાનો, બ્લાસ્ફેમીનો આરોપ લાગે અને ફાંસી પણ થઈ જાય. તો એને બદલે કવિ સહજ મોગમતા રાખવીને સંકેત ખાલી આપીને કવિ ખસી જાય છે કે હમકો માલુમ હૈ જન્નત કી હકીકત, લેકિન સત્ય અમને ખબર છે. જન્નતનો આ વિચાર એક મજાના દિલાસા તરીકે અથવા એક ગાજર તરીકે આપણે કહીએ કે કેરેટ લટકાવેલું હોય તો એ સારો છે, બાકી શું છે એ અમને ખબર છે. તો ગાલિબના સદભાગ્યે એ સમયે ધાર્મિક વાતાવરણ બહુ ચુસ્ત નહોતું. રાજા બહાદુર હતા, બહાદુર શાહ જફર, કટ્ટર નહોતા. તો રમજાનમાં કોઈએ એમને પૂછ્યું ગાલિબને કે મિર્ઝા કેટલા રોજા રાખ્યા તમે? એટલે ગાલિબે કહ્યું કે એક નહીં રખા. કેવી ચતુરાઈનો આ જવાબ જુઓ. ગાલિબ શું કહે છે? એક નહીં રખા. હવે તમારે જે અર્થ કાઢવો એ કાઢો. એક ન રાખ્યો એટલે 30માંથી 29 રોજા રાખ્યા એવો ખોટો અર્થ પણ થાય, અને એકેય ન રાખ્યો એવો સાચો અર્થ પણ થાય. એકવાર ગાલિબને શરાબ પીતા જોઈને કોઈ પૂછ્યું કે ભાઈ મિયાં ગાલિબ, शराब पीने वाले की दुआ कबूल नहीं होती है. तो गालिबે કહ્યું કે ભાઈ जिसके पास शराब मैसर हो, એટલે કે જેની પાસે शराब उपलब्ध હોય, जिसके पास शराब मैसर हो उसे और क्या चाहिए जिसके लिए वो दुआ मांगेगा. તો ઇસ્લામમાં શરાબ હરામ ગણાય છે, પણ માત્ર પૃથ્વી પર. બાકી સ્વર્ગમાં તો પવિત્ર મદિરાથી ભરેલી કૌસરની નહેર વહે છે, જેનો પ્રવાહ અખૂટ છે. એનો સંદર્ભ લઈને ગાલિબે એક શેર લખ્યો છે. કલ્પના કરો કે ગાલિબ એમના મિત્ર સાથે ઓટલે બેસીને શરાબપાન કરી રહ્યા છે અને પેલા મૌલવી મસ્જિદ જઈ રહ્યા છે. હવે એ નમાજમાં ભલે મોડું થાય, પણ આ અટકીને એને અટકવું છે અને આ શરાબ પી રહેલા દોસ્તોને રોકવા છે, ટોકવા છે. એટલે મિત્ર જરા ઝંખવાઈ જાય છે ગાલિબનો કે આ મૌલવી સાહેબ આપણને કહે છે અને આપણે શરમાતા નથી. તો ગાલિબ પોતાના મિત્રને હિંમત આપતા કહે છે કે કલ કે લીએ કર આજ ના ખિસ્સત શરાબ મેં, कल के लिए कर आज ना खिस्सत शराब में, ये सूए जन है साकिए कौसर के बाप में. ગુજરાતીમાં કહું કે ત્યાં સુરાનું છે ઝરણ, ક્યાં સ્વર્ગમાં, કે ગાલિબ મિત્રને કહે છે કે ત્યાં સુરાનું છે ઝરણ, એના ઉપર શંકા ન કર. જે નથી પીતા અહીંયા મૌલવી જેવા, ગાલિબ શું કહે છે કે ત્યાં સુરાનું છે ઝરણ, એના ઉપર શંકા ન કર. જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર, જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. ને એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? તો અખૂટ બંધાર છે ઉપર તો કે એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? ઓ પીનારા ક્ષોભ પામી આજ ના કર કરકસર, કે ઓ પીનારા ક્ષોભ પામી આજ ના કર કરકસર. તો હળવાશથી આવું લખનારા ગાલિબ જો ગંભીરતાથી વાત કરે તો ઇન્દ્રનું આસન પણ ડોલાવી દે. કંઈ ફાયદો થવાની આસથી ભક્તિ કરનારા લોકો ગાલિબને ગમતા નથી. કહે છે કે તાત મેં તા રહે ન મયો અંગ બી કી લાગ, તાત મેં તા રહે ન મયો અંગ બી કી લાગ,
દોઝખ में डाल दो कोई लेकर बहिश्त को, बहिश्त એટલે સ્વર્ગ. આખા શેરનો અનુવાદ કરો, બહુ મજાનો શેર છે. ગાલિબ કહે છે કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, છે સ્વર્ગમાં શરાબ ન હમણાં તું મનથી ચાખ. કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ, છે સ્વર્ગમાં શરાબ ન હમણાં તું મનથી ચાખ. જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે, કે જન્નતની લાલસાને ન આસ્થાનું નામ દે. નડતર છે સ્વર્ગ, સ્વર્ગને તું નર્કમાં જ નાખ. કે નડતર છે સ્વર્ગને, આ સ્વર્ગનો વિચાર છે, સ્વર્ગની જે લાલસા છે, સ્વર્ગની જે લાલચ છે, એના કારણે તું જે ભક્તિ કરે છે એ નકામી વસ્તુ છે. તું સ્વર્ગને પહેલાં નર્કમાં નાખી દે અને પછી થઈ શકે તો ભક્તિ કર. તો આવા ગાલિબ એમને કોઈ વિધિ વિધાનવાળી ભક્તિમાં કદી રસ પડતો નહીં વધારે. ગાલિબ ક્યારેક જુગાર રમતા અને જુગાર રમાડતા, તિથિ વગર અષ્ટમી ઉજવી લેતા. તો એ ગુના બદલ ગાલિબની એકવાર 6 મહિનાની જેલની સજા થઈ. એમના ઘરમાંથી જુગાર રમતા બધા મિત્રો પકડાયા એટલે સજા થઈ. તો જેલથી છૂટ્યા ત્યારે ફરી શરાબ અને જુગારના રવાડે ચડી જશે એવી ચિંતાથી એમના એક શુભેચ્છક મૌલાના નસીરુદ્દીન, જે કાલે સાહેબના નામથી ઓળખાતા હતા, તો એ મૌલાના કાલે ગાલિબને પોતાના ઘરે લઈ ગયા કે ભાઈ થોડો સમય મારી સાથે રહે, અને બધી સુવિધા એમણે કરી આપી, દારૂ જુગાર સિવાયની. તો ગાલિબને કોઈએ કહ્યું કે સારું થયું તમે જેલથી છૂટી ગયા. તો ગાલિબે જવાબ આપ્યો કે છૂટા કાં હું, પેલા અંગ્રેજોએ જેલમાં નાખેલો. તો અંગ્રેજોની જેલમાંથી છૂટ્યા અને આ કાલે સાહેબ લઈ આવ્યા અને એમને દારૂ જુગારની સુવિધા વગર રાખ્યા જેથી એ સુધરી જાય. તો પહેલાં શું પૂછ્યું કે અચ્છા હુઆ જેલ से छूट गए. તો ગાલિબે જવાબ આપ્યો છૂટા कहाँ हूँ, पहले गोरे की जेल में था, अब काले की जेल में हूँ. તો ગોરા સાહેબોએ છોડ્યો પણ આ કાલે સાહેબે પકડી રાખ્યો છે. તો રાજા બહાદુર શાહના તો મિત્ર હતા. એકવાર રોજા ગપચાવી જવા બદલ બહાદુર સાહેબને ઠપકો આપ્યો. એટલે ગાલિબે કહ્યું કે જેની પાસે રોજો છોડતી વખતે ઇફતારીમાં ખાવા માટે કંઈ ન હોય, એ રોજો જ ન ખાઈ જાય તો બીજું શું કરે? રોજો ખાઈ જવો એટલે રોજો ગપચાવી જવો. તો ગાલિબ નાસ્તિક નહોતા પણ એમને વિધિ વિધાનવાળા ધર્મમાં રસ નહોતો. ભગવાન માણસ પાસે માણસાઈનો પુરાવો માંગે તો ગાલિબ વળતા સામે ઈશ્વર પાસે ઈશ્વરતાનો પુરાવો માંગે એવા જબરા હતા. ગાલિબ કહે છે મયે ઇશરત કી ખ્વાહિશ સાકીએ ગરદુ સે ક્યાં કીજે, कि मैं इशरत की ख्वाहिश साकिए गर्दू से क्या कीजिए, लिए बैठा है एक दो चार जामे वाजगूं वो भी. ગાલિબ કહે છે કે જગતના મહેખાનામાં તમે આવો અને પીરસનારની સુરાહી જ ખાલી હોય તો. શેરનો અનુવાદ સાંભળજો, બહુ મજાનો શેર છે. કે રાખ વિના કોઈ આશા લાભની, કે રાખ વિના કોઈ આશા લાભની, છીપશે ના પ્યાસ અહીંયા આપની, શું પીરસશે એ સુરા જે સાકી ખુદ, શું પીરસશે એ સુરા જે સાકી ખુદ, લઈને બેઠો અવળી પ્યાલી આપની. કે શું પીરસશે એ સુરા જે સાકી ખુદ, લઈને બેઠો અવળી પ્યાલી આપની. તો આકાશને અવળા ખાલી કટોરા સાથે સરખાવવું કેવી મોટી કવિ કલ્પના છે કે ભાઈ એક કટોરો ઊંધો લઈને બેઠો છે ભગવાન, એ તમને શું આપવાનું? ગાલિબભાઈ પછી ગની દહીંવાળાએ પણ આ કલ્પના વાપરેલું કે અવળું છે આ આબ શકોરું, સવડું થશે ક્યારે હૈયું ઠાલવવું છે મારે. તો આમ તો ઉમાશંકર જોશી આપણા એ પણ જેલમાં હતા 1931માં, ત્યારે એમણે મીર અને ગાલિબને વાંચેલા. અને આદમી કો ભી મયસર નહીં ઇન્સા હોના, અને મીરનું ગાફિલ ન રહ્યો આ હે ગરીબા સે સરકસા, તાકત હે इसमें ये કે જહાં કો જલા શકે, એ ભૂખ્યાજનોને જઠરાગ્નિ જાગશે, એ મીરને અપાયેલી અંજલિ છે ઉમાશંકર સાહેબની. તો આ આપણે ગાલિબની કરતા હતા કે હું માનવી માનવ થાવ તો ઘણું, આદમી કો ભી મયસર નહીં ઇન્સા હોના. તો ઉમાશંકર જોશીનું પણ રીડિંગ હતું ગાલિબ અને મીરનું. તો ગાલિબની આપણે વાત કરતા હતા. ગાલિબને ઈશ્વર કરતાં વધુ ફરિયાદ માણસો વચ્ચે ફસાદ કરાવનારા ધર્મોના વાળા સામે, સંપ્રદાયો સામે હતી. કહે છે કે હમ મુવાહિદ હૈ હમારા કૈસ હૈ તરકે રસૂમ, કે હમ મુવાહિદ હૈ હમારા કૈસ હૈ તરકે રસૂમ, મિલ્લतें જબ મિટ ગઈ અઝ્ઝાએ ઈમા હો ગઈ. જગત, એનું ગુજરાતી અનુવાદ કહું કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય. ગાલિબની ભાવના જુઓ, કેટલી ઉચ્ચ ભાવના છે કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સઘળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. 223 વર્ષ પછી પણ આપણે આ કામ કરી શક્યા નથી કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સઘળાએ સંપ્રદાય કે વાડાનો ધ્વંસ થાય. આરાધના કરું છું હું એકત્વની સદા, તૂટે જો ભિન્નતા સમષ્ટિનો અંશ થાય. તૂટે જો ભિન્નતા સમષ્ટિનો અંશ થાય. ભિન્નતા સમષ્ટિનો અંશ એક જ રીતે બની શકે, તૂટીને.
આજે સંપ્રદાયો છે, આ બધા વિભાજિત સંપ્રદાયો છે, ફક્ત એક જ રીતે ધર્મનો અવિભાજ્ય અંશ થઈ શકે, નાશ પામીને. સંપ્રદાયો પાસે નાશ પામવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તો બાળપણથી આવા વિચારોથી ઘડાયેલા ગાલિબની શાયરીમાં એક નવો રંગ, પ્રેમનો રંગ ક્યારે ઉમેરાયો? તો ગાલિબને 20 વર્ષની ઉંમરે કહે છે કે એક પ્રેમ પ્રસંગ થયો હતો. પુરાની દિલ્હીમાં હાજી મીરની પુસ્તક ભાડે આપવાની દુકાન હતી. એ એક જાતની લાઇબ્રેરી તમે એને કહી શકો. તો ગાલિબ ત્યાં રોજ જઈને બેસતા, પુસ્તકોની આપલે થાય, 10 પૈસા 25 પૈસામાં પુસ્તક ભાડે મળે, બેસીને વાંચો તો કદાચ ફ્રી હશે, બાન્સન નોવેલની જેમ. તો એ દુકાનની ઉપરના માળે એક ગાનારી બાઈનો કોઠો હતો. મા અને એની યુવાન દીકરી બંને ગઝલ અને ઠુમરી ગાઈને ગ્રાહકોને રીઝવતા. દીકરીનું નામ હતું નવાબજાન. તો એક દિવસ ગાલિબે આ નવાબજાનના મોઢે પોતાની ગઝલ સાંભળી અને એ પેલા નીચે બેઠેલા હતા, ઉપર ગયા અને પરિચય શરૂ થયો. તો આ પ્રેમિકા કેવી સુંદર હતી. ગાલિબ પોતાના એક ફારસી શેરમાં કહે છે, બહુ ઓછો જાણીતો શેર છે, મેં અનુવાદ ગુજરાતીમાં કર્યો છે, કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી. પ્રેમિકાની સુંદરતાના વખાણ માટે આ શેર ગાલિબ લખે છે કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. એ જે પ્રતિબિંબ છે એને પાણી પણ ઈચ્છે છે કે આ વહી ન જાય, કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. કોઈ પણ આધુનિક કવિને ઈર્ષા થાય એવો આ શેર છે. મારા ધ્યાન પ્રમાણે આજ સુધી કોઈએ આ શેર ક્યાંય ટાંક્યો નથી. તો હું પણ જાણું છું કે આ પડે તમને મારા અનુવાદ કરતા નવાબજાન અને ગાલિબના સંવાદમાં વધુ રસ છે. તો આ નવાબજાન ઘણા બધા અમીર ઉમરાઓની માનીતી હતી. એ બધાની વચ્ચે એનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે ગાલિબને બહુ મહેનત કરવી પડી હશે. તો ગાલિબનો એક બહુ સરસ શેર આમાંથી આવ્યો છે. પરતવે ખૂર સે હૈ શબનમ કો ફના કી તાલીમ, પરતવે ખૂર સે હૈ શબનમ કો ફના કી તાલીમ, મેં ભી હું એક ઇનાયત કી નજર હોને તક. ગુજરાતીમાં કહું કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી. ગાલિબના સર્વશ્રેષ્ઠ શેરોમાંનો એક શેર છે. અને તમે પ્રેમના અર્થમાં પણ લઈ શકો અને તમે અધ્યાત્મના અર્થમાં પણ લઈ શકો. ગાલિબ કહે છે કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. તમારી દ્રષ્ટિ પડતા જ હું નહીં રહું, ઓગળી જઈશ. એ વાત તમે પ્રેમિકાના અર્થમાં વિચારો કે ઈશ્વરના અર્થમાં વિચારો તો પણ આ શેરમાં ખાકસારી છે, નમ્રતા છે. શું શેર હતો? ફરીથી એકવાર આપણે સાંભળી લઈએ કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી. ઝાકળની હસ્તી, ઝાકળની આયુષ્ય કેટલું? સૂર્યનું પહેલું કિરણ પડે એટલે પતી ગઈ વાત. ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. બીજો આવો શેર છે જે ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીની સરહદ પર છે. ગાલિબ પ્રેમિકાની ઝલક માટે નીચે હાજીની દુકાને બેસતા અને પ્રેમિકાની ઝલક માટે એમણે ઉપર નજર કરવાની રહેતી. આમ ઉપર જોવું પડે એટલે ઉપરના માળે દેખાય. तो गालिबे शेर लख्यो कि सद जलवा रूबरू है जो मिजगा उठाइए, ताकत कहाँ કે દીદ કા એહસા ઉઠાઈએ. મિજગા એટલે પાપણ, દીદ એટલે દર્શન. ગાલિબ કહે છે ગુજરાતીમાં કહું કે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, કે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, પણ દર્શનનું સી રીતે કહો ભારણ ઉઠાવીએ. કે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, દર્શનનું સી રીતે કહો ભારણ ઉઠાવીએ. તો કહેવાય છે કે ગાલિબે ઘણી બધી રમતિયાળ ગઝલો આ નવાબજાન માટે લખી છે. એક શેરમાં તો એ કહે છે કે મુંહ ન દિખલાવે ન દિખલા પર બ અંદાજે ઇતાબ, મુંહ ન દિખલાવે ન દિખલા પર બ અંદાજે ઇતાબ, खोल कर पर्दा जरा आंखें ही दिखला दे मुझे. સદભાગ્યે આંખે દિખલાનાનો શ્લેષ ગુજરાતીમાં પણ અસરકારક છે એટલે એનો અનુવાદ કરી શકાય. સાંભળો. ન દેખાડો ભલે ચહેરો ન દેખાડો. ગાલિબ પ્રેમિકાને કહે છે કે તમે પડદો ધર્યો છે તો કંઈ વાંધો નથી, કે ન દેખાડો ભલે ચહેરો ન દેખાડો, ભલે રાખી મૂકો પડદો ધરી આડો. ન દેખાડો ભલે ચહેરો ન દેખાડો, ભલે રાખી મૂકો પડદો ધરી આડો, પણ અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં, અમે દર્શન ચહી ગલતી કરી કે નહીં. અરે જરા ગુસ્સો કરીને આંખ તો કાઢો, કે આખો પડદો ભલે છે પણ અમારા પર ગુસ્સો કરવા માટે તો આંખ કાઢો. તો આ આંખ દિખલા દેનો શ્લેષ માણવા જેવો છે. તો આ ગાલિબના આટાફેરાની આ અલ્લડ બેપરવા પ્રેમિકાએ કંઈ બહુ પરવા કરી નહીં, જલ્દી કૃપા કરી નહીં. હાજરીની નોંધ ન લેવાય તો ગાલિબની ગેરહાજરીની નોંધ લેવાય કે નહીં. ગાલિબ એક શેરમાં કહે છે કે કભી જો યાદ में आता हूँ, कभी जो याद भी आता हूँ मैं तो कहते हैं, कभी जो याद भी आता हूँ मैं तो कहते हैं कि आज बज़्म में कुछ फितना और फिसाद नहीं.
ન ગેરહાજરીમાં મારો હાલ પૂછે છે, ન તો કોઈને કદી કઈ સવાલ પૂછે છે. જે દિવસે ગાલિબ ના આવ્યા હોય એમની સભામાં તો શું કરે? ન ગેરહાજરીમાં મારો હાલ પૂછે છે, ન તો કોઈને કદી કઈ સવાલ પૂછે છે. કરે તો યાદ કરે સાવ અવનવી ઢબથી, સભામાં કા નથી ધાંધલ ધમાલ પૂછે છે કે ભાઈ આજે ધમાલ કેમ નથી, પેલો ક્યાં ગયો? તો પ્રેમની નોકઝોકના બીજા 2-3 શેર કહે છે કે હે બસ કે હરેક उनके इशारे में निशा और है, बस कि हर एक उनके इशारे में निशा और करते हैं मोहब्बत तो गुजरता है घुमा और. એમના હર કામમાં કંઈ એમ છે કે એમના હર કામમાં કંઈ એમ છે, જે દિશે છે એનાથી જુદી ને એમ છે કે એમનું દરેક કામમાં જે દેખાય છે એના કરતાં નેમ જુદી હોય છે. કે એમના હર કામમાં કંઈ એમ છે, જે દિશે છે એનાથી જુદી નેમ છે. એ કરે છે પ્રેમ પણ લાગે મને એમનો આ પ્રેમ મારો એમ છે. કે એ કરે છે પ્રેમ પણ લાગે મને કે એમનો આ પ્રેમ મારો એમ છે. અને બીજો શેર છે કે સમજ કે કરતે હે બાजार में वो पुरसी से हाल, समझ के करते हैं बाजार में वो पुरसी से हाल कि ये कहे कि सरे रहे गुजर है क्या कहिए. ગુજરાતીમાં કહું કે આવડે છે એને પૂછવાની કળા, આવડે છે એને પૂછવાની કળા. કેમ છો પૂછે છે ભરચક શહેરમાં, ગલીમાં ભીડમાં મળી જાય ત્યારે કેમ છો પૂછે. કે આવડે છે એને પૂછવાની કળા, કેમ છો પૂછે છે ભરચક શહેરમાં. હોય કહેવાનું ઘણું પણ થાય કે હોય કહેવાનું ઘણું પણ થાય કે શું હવે કહીએ બધું જાહેરમાં. બીજો એક શેર છે કે બેનિયાઝી હદ સે ગુજરી બંદા પરવર કબ તલક, બેનિયાઝી હદ સે ગુજરી બંદા પરવર કબ તલક. હમ કહેંગે હાલે દિલ और आप फरमावेंगे क्या. ગુજરાતીમાં કહું કે એક રૂપાહીન સામે દુઃખનું શું ગજું, કે એક રૂપાહીન સામે દુઃખનું શું ગજું. વ્યર્થ છે દિલની પીડા કરવી રજૂ. કે એક રૂપાહીન સામે દુઃખનું શું ગજું, વ્યર્થ છે દિલની પીડા કરવી રજૂ. સાવ એ નિર્લેપ નિર્મમ થઈ કહે, કે સાવ એ નિર્લેપ નિર્મમ થઈ કહે. આટલું જ બસ કે હજી કંઈ છે બીજું. કે સાવ નિર્લેપ નિર્મમ થઈ કહે, આટલું જ બસ કે હજી કંઈ છે બીજું. તો આવી નિષ્ઠુર પ્રેમિકાની સંગત ગાલિબને કોઈ પણ ભોગે જોઈતી હતી. વિરહની વેદનામાં ગાલિબ બીમાર પડી ગયા. મિત્રો દ્વારા પ્રેમિકાને ખબર મોકલાવી કે હું બીમાર છું. મિત્રોએ મીઠું મરચું ભભરાવીને નવાબજાનને કહ્યું કે પેલો તો બીમાર છે. નવાબજાનને થયું કે બીમારીનું નાટક કરે છે. પછી વિચાર આવ્યો કે એકવાર જોઈ આવું, કદાચ મરી જાય તો. ગાલિબ ખરેખર બીમાર હતા, પથારીવશ હતા, પણ શેરીના નાકે પ્રેમિકાને આવતી જોઈ, એના દર્શન થયા એટલે ઊભા થઈ ગયા. ફીકા ચહેરા પર લાલી આવી ગઈ. અને ગાલિબનો પેલો શેર આ પ્રસંગમાંથી આવ્યો કે ઉનકે દેખે છે જો આ જાતી है मुंह पे रौनक, उनके देखे से जो आ जाती है मुंह पे रौनक, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. તો આવી કવિતાથી કઈ પ્રેમિકા ન રીઝે. ધીમે ધીમે આ પ્રણય પાંગર્યો, સફળતા મળી. એક તરફી પ્રેમ બે તરફી થયો, મળવાનું શરૂ થયું. ગાલિબે એમની પ્રેમિકા નવાબજાન, એનું બીજું નામ ચૌધવી બેગમ હતું, તો ગાલિબે એનું નામ પાડેલું ચૌધવી કા ચાંદ. તો એને મળીને આવતા અને પછી મિત્રો આગળ એનું વર્ણન કરતા. ચતુરાઈમાં, ચબરાકીમાં, રસપ્રદ વર્ણનમાં ગાલિબને કોઈ ન પહોંચે, પણ એના ફાયદાય મોટા અને નુકસાન પણ મોટા. जिक्र उस परिवश का और फिर बयां अपना, जिक्र उस परिवश का और फिर बयां अपना, बन गया रकीब आखिर जो था राजदा अपना. ગાલિબ કહે છે કે એનું વર્ણન કેવો જાદુ ને અદા, કે એનું વર્ણન કેવો જાદુ ને અદા ને ઉપરથી મારી કહેવાની કળા. કે એનું વર્ણન કેવો જાદુ ને અદા ને ઉપરથી મારી કહેવાની કળા. ખોલ્યું દિલ જે મિત્ર સામે, એ હવે જે મિત્રને બધી પ્રેમની વાતો કરી તો શું થયું? ખોલ્યું દિલ જે મિત્ર સામે, એ હવે છે પ્રતિસ્પર્ધી, ત્યજી દઈ મિત્રતા. તો જે મિત્રની આગળ બહુ વખાણ કર્યા, એ હવે મિત્ર મટીને પ્રતિસ્પર્ધી થઈ ગયો છે કે તારી પ્રેમિકા આટલી સુંદર હોય તો હું જ એને પ્રાપ્ત કરીશ. આ મિત્ર એટલે કોતવાલ હસમત ખાન. એમ કહેવાય છે કે નવાબજાનની મમ્મીને 2000 રૂપિયા ચૂકવીને ઉપપત્ની બનાવવા માટે આ કોતવાલ હસમત ખાને નવાબજાનને ખરીદી લીધેલી. સોદો થઈ ચૂક્યો હતો, અમલ બાકી હતો. તો હવે નવાબજાનને બચાવવા માટે 2000 રૂપિયાની જરૂર હતી. હવે ગાલિબ પાસે 2000 ગઝલના શેર હતા, પણ 2000 રૂપિયા નહોતા. કહેવાય છે કે એમણે ઉધાર લઈને, જુગાર રમીને ગમે તે રીતે એ રૂપિયા ભેગા કર્યા. પણ એ રૂપિયા લઈને નવાબજાનની મમ્મી પાસે ગયા, નવાબજાનના ઘરે ગયા. ત્યાં સુધીમાં નવાબજાને આપઘાત કરી લીધો હતો. સાચું કદાચ ન પણ હોય, દંતકથા પણ હોય, આ પણ ઓ હેનરીની વાર્તા જેવું લાગે છે. તો આ નવાબજાનના મરણ પર, આ પ્રેમિકાના મરણ પર એક આખી ગઝલ ગાલિબે લખી હતી કે इश्क ने पकड़ा न था गालिब अभी वहशत का रंग, रह गया दिल में था जो कुछ शौक़े ख्वारी हाय हाय.
તો આ પ્રેમ પાગલપણની હદ સુધી જાય એ પહેલાં, સંપૂર્ણ ખુવારીની ઈચ્છા પૂરી થાય એ પહેલાં પ્રેમિકા ગુજરી ગઈ. પ્રણયભંગનો બીજો શેર ગાલિબે લખ્યો છે, એ પણ કદાચ આ જ બનાવ પર લખાયો છે. ગાલિબ કહે છે કે તુજસે કિસ્મત મેં મેરી सूरत कुफले अबजद. शेर સાંભળજો કે તુજસે सूरत में मेरी, तुझसे किस्मत में मेरी सूरत कुफले अबजद था लिखा बात के बनते ही जुदा हो जाना. કુફલે અબજદ એટલે નંબરવાળું તાળું, જે નંબરોનો મેળ બેસાડવાથી તાળું ખુલે ને એ તાળાને કુફલે અબજદ કહેવાય. એ જમાનામાં પણ એવું તાળું હતું, એ જાણીને નવાઈ લાગી. હવે અનુવાદ જુઓ. ગાલિબ કહે છે કે હાય સંબંધ તણું કુંડાળું, કે હાય સંબંધ તણું કુંડાળું જાણે તાળું કોઈ નંબરવાળું, કે હાય સંબંધ તણું કુંડાળું જાણે તાળું કોઈ નંબરવાળું, મેળ બેઠો અને છૂટ્યું બંધન. કે મેળ બેઠો અને છૂટ્યું બંધન, બોલો કેવું હતું કિસ્મત માળું. નંબરનો મેળ બેસે તો બંધન ખુલી જાય. એ વાત કવિ કેવી સરસ રીતે ખપમાં લે છે. તો ગાલિબ એમના જીવનના અંતિમ વર્ષ સુધી આ નવાબજાનને યાદ કરતા રહ્યા હતા. એમનો એક અપ્રગટ શેર છે. એમના અવસાનના 100 વર્ષ પછી 1969ની સાલમાં ભોપાલમાં કોઈ પસ્તીવાળાને ત્યાંથી ગાલિબની એક હસ્તપ્રત મળી, એમાંથી એ મળી આવ્યો. તો આ શેર આ પ્રમાણે છે કે બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ. બેકારી ભી, આ કોઈ કાવ્ય સંગ્રહમાં નથી એમના, કે બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ, અગર ખાક હું ગુલદસ્તા સદ નક્શે કદમ બાંધા. તો 17 વર્ષની ઉંમરે મેં ગાલિબને વાંચવાનું ચાલુ કરેલું. અમુક શેર 34 સમજાયા, અમુક અત્યારે 51 સમજાયા. તો આ શેર બેકારી ભી તસ્લીમ હો હર રંગ ચમન કા હૈ, ઘર ખાક હું ગુલદસ્તા સદ નક્શ સે કદમ બાંધા. મગજની તમામ શક્તિ લગાડીને આ શેરનું મેં અર્થઘટન કર્યું છે. સાંભળો. ખુલ્લા પગે ચાલતી પ્રેમિકા, એની ધૂળમાં જે નાજુક પગલી પડે છે એનો આકાર ફૂલ જેવો છે. એ કલ્પનને કવિ ખપમાં લે અને આ શેર લખ્યો છે. ગાલિબ કહે છે કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું, હું કોણ છું, મારું અસ્તિત્વ કેવું છે, હું કોઈ ફૂલ નથી. ગાલિબ કહે છે પુષ્પ નથી, કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું, આવી છે જ્યાં તું ટહેલવા હું ત્યાંની ધૂળ છું. કે અસ્તિત્વના આ બાગનું ક્યાં કોઈ ફૂલ છું, આવી છે જ્યાં તું ટહેલવા હું ત્યાંની ધૂળ છું. અને આગળ સમજો કે ચાલે તું ધૂળ પર પડે આકાર પગલીનો, કે ચાલે તું ધૂળ પર પડે આકાર પગલીનો, ગુલદસ્તો પગલીઓનો છું સાર્થક વજૂદ છું. કે ગુલદસ્તો પગલીઓનો છું સાર્થક વજૂદ છું. ગાલિબ કહે છે કે હું છું તો માત્ર ધૂળ, પણ તારી પગલીના ફૂલની છાપ મેં ઝીલી છે અને એના કારણે હું મારી અંદર એક ગુલદસ્તો બન્યો છે. એટલી જ મારા જીવનની સાર્થકતા છે. તો ગાલિબ હર વસંતે ફૂલોમાં અને કડીઓમાં એ ગુજરી ગયેલી પ્રેમિકાને શોધતા રહ્યા. એમનો આ શેર પણ જાણીતો શેર છે, કદાચ આ જ સંદર્ભે છે કે સબ કહાં કુછ લાલાઓ ગુલ મેં નુમાયા હો ગઈ, સબ કહાં કુછ લાલાઓ ગુલ મેં નુમાયા હો ગઈ, ખાક મેં ક્યાં સૂરતે હોગી કે પિન્હા હો ગઈ. અનુવાદ સાંભળો. કુદરતના ચાકડે કંઈ એવી રીતે ઘડાયા, કુદરતના ચાકડે કંઈ એવી રીતે ઘડાયા, કંઈ નામ દેહધારી હે મોત તે ભૂલાવ્યા. કુદરતના ચાકડે કંઈ એવી રીતે ઘડાયા, કંઈ નામ દેહધારી હે મોત તે ભૂલાવ્યા. હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા. કે હા રાખ થઈ, મરીને બધાએ રાખ થવાનું છે, ધૂળ થવાનું છે. તો ગાલિબ કહે છે કે હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા. પણ એ કંઈ રાખ થઈને માટી થઈને કાયમ રહેશે? જે આટલા સુંદર ચહેરા હતા, આટલા પ્રેમાળ ચહેરા હતા, એ રાખ થઈને રહેશે? તો ગાલિબ કહે છે કે હા રાખ થઈ ડટાયા માટીમાં કંઈક ચહેરા, ખીલ્યા કળી બની કઈ પુષ્પ થઈને મોર્યા. તો એમની પ્રેમિકા યુવાનીમાં મૃત્યુ પામી. આમાંથી આવા ઘણા શેર આવ્યા અને મને લાગે છે કે આ જ શેર ધ્યાનમાં રાખીને મહેશ ભટ્ટે સારાંશ ફિલ્મનો જે એન્ડ છે, કે જેમાં એમના જે અનુપમ ખેર જે રોલ કરે છે એના પુત્રની જે અસ્થિ એ લઈને આવે છે એના માટે જ આખી સ્ટોરી હતી. અને એ જ્યાં બાગમાં બેઠા છે બાજુમાં ત્યાં ફૂલ ઉગી નીકળે છે અસ્થિની રાખમાંથી. તો મને લાગે છે કે ગાલિબનો શેર એમના મગજમાં હશે. તો કેટલાક શેર જીવનની વિપત્તિઓમાંથી, સંઘર્ષોમાંથી આવ્યા. એક તરફ ગાલિબની પ્રેમિકા ગઈ, બીજી તરફ ગાલિબના એક પછી એક 7 સંતાનો ગુજરી ગયા, ત્રીજી તરફ સંપૂર્ણપણે કાબેલ અને લાયક હોવા છતાં દરબારમાં એમને મોભા અનુસારનું સ્થાન કે માનપાન મળ્યું નહીં. પછી તો દુઃખ દર્દની જાણે ટેવ પડી ગઈ ગાલિબને. એમાંથી કેવા શેરો આવ્યા કે ઇન આબલો સે પાँव કે ગભરા ગયા થા મેં. ગાલિબ કહે છે આબલા એટલે ફોફીલા, પગમાં જે ફોલ્લા પડે તે. ઇન આબલો કે પાँव કે ઘબરા ગયા થા મેં, જે ખુશ હુઆ હૈ રાહ કો પુરખાર દેખ કર. ગુજરાતીમાં કહું કે પગ તળે ફોલ્લા હતા ડરતો હતો, કે પગ તળે ફોલ્લા હતા ડરતો હતો, દર્દ સાથે હું કદમ ભરતો હતો. કે પગ તળે ફોલ્લા હતા ડરતો હતો,
દર્દ સાથે હું કદમ ભરતો હતો, ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ. કે ખુશ થયો, શું ઈલાજ હતો? ખુશ થયો દેખાતા ફોલ્લાનો ઈલાજ, જોયું કે કંટક ભર્યો રસ્તો હતો. રસ્તો કાંટાવાળો છે એટલે આ ફોલ્લા ફૂટી જવાના, સારું થઈ જવાનું. તો બે વિપત્તિઓ છે, બે વિપત્તિઓને ભેગી કરીને જાણે પોતાના દર્દનો ઈલાજ થઈ જવાનો હોય એવી ભ્રમણામાં અને એવી એક મજાક પણ ગાલિબ કરી લે છે. ગાલિબ બહુ ઉપદેશ નથી આપતા, ઉપદેશ આપવાની સ્થિતિમાં પણ નથી. જગતથી, પ્રેમિકાથી, ઈશ્વરથી સૌથી એ ઘાયલ થયેલા કવિ છે. અને ઘાયલ થયેલા કવિનું દર્દ એમના પ્રત્યેક શેરમાં છે. કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે નીમકશ કો ये खलिश कहाँ से होती जो जिगर के पार होता. નીમકશ, તીરે નીમકશ એટલે અડધું ખૂપેલું તીર. પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં. ગુજરાતીમાં કે પૂરું વિંધાયું હોત તો આ પ્રાણ હોત નહીં, જીવતર આ આખું દર્દમાં રમમાણ હોત નહીં. મારા સિવાય સમજે કૃપા કોણ તારી આ, કે મારા સિવાય સમજે કૃપા કોણ તારી આ, અડધું ખૂપેલ દેહમાં જો બાણ હોત નહીં. ગાલિબનો બીજો એક ઉમદા શેર સંભળાવું કે સફરે જિસ્ત में की ज़ौफ़ ने राहत तलबी, सफ़रे जिस्त में की ज़ौफ़ ने राहत तलबी, हर कदम साए को मैं अपना शबिस्ता समझा. ગુજરાતીમાં કહું કે ચહે થોભવા જ્યારે તન થાકી હારી. જીવનની દોડ ચાલે છે, થાક લાગે છે પણ રોકાવાય એમ નથી. ગાલિબ કહે છે કે ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી. ચહે થોભવા જ્યારે તન થાકી હારી, છતાં પણ જીવનની રહી દોડ જારી. મનોમન એ રીતે મેં આરામ લીધો. શેર સાંભળજો કે મનોમન એ રીતે મેં આરામ લીધો, પડે સામે પડછાયો માનું પથારી. ચાલવાનું હતું, દોડવાનું હતું, થોભવાનું તો હતું જ નહીં, પણ પાછળ સૂર્ય હતો, આગળ પડછાયો મારો પડતો હતો. તો પડછાયાને પથારી સમજીને મેં આરામ કર્યો. તો બીજો એક સૌ આધુનિક લાગે એવો ગાલિબનો શેર જુઓ કે પાनी से सग गजीदा डरे जिस तरह असद, कि पानी से सग गजीदा डरे जिस तरह असद, डरता हूँ आईने से कि मर्दुम गजीदा हूँ. હવે બહુ ફારસી શબ્દો છે, હું ગુજરાતી એનું કરું કે ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી. કૂતરો કરડે હડકવા થાય, કે ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી. કે ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ. શેર જોજો કે ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે અરીસાથી. તો એક સિમ્ટમ આવે છે હાઇડ્રોફોબિયા, કે જેને હડકવાની બીમારી થઈ હોય એને પાણી જોવાની બીક લાગે, તો એનો ઉપયોગ કરે છે કે મને માણસ કરડી ગયો છે, તો હવે અરીસામાં પણ એ માણસ જોઉં છું, હું જ છું પોતે, પણ એની પણ મને બીક લાગે છે. કેવી અદ્ભુત વાત કવિ લઈને આવે છે. ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી, એ ડરે જેમ પાણી જોવાથી, એમ કરડી ગયો મને માણસ, હું ડરું છું હવે અરીસાથી. देर नहीं, हरम नहीं, दर नहीं, आस्था नहीं, बैठे हैं राह गुजर पर हम, કોઈ હમે ઉઠાય ક્યું. આ કોઈ પણ ધર્મનું સ્થાનક નથી, કોઈનું એ ઘર નથી, બેઠક નથી, સૌ રસ્તે આવીને બેઠો છું હું, કોઈને ઉઠાડવાનો હક નથી. બીજા એક શેરમાં કહે છે કે હે આદમી બજાય ખુદ એક મહેશરે ખ્યાલ, હમ અંજુમન સમજતે હૈ ખલવત ही क्यों न हो. મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે. મનુષ્ય એકલો લાગે છે, ગાલિબ કહે છે, પણ એ મેળો છે. છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે. શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા. આપણે એકલા બેસીએ છીએ ને વિચારોની માળા ચાલુ થઈ જાય છે. ગાલિબ કહે છે કે મનુષ્ય એકલો લાગે છે પણ એ મેળો છે. છૂટા છવાયા વિચારોનો એ બનેલો છે. શરૂ થઈ જશે એકાંતમાં એ ચર્ચા સભા. સ્વયંના અંશોનો એવો ભીતર જમેલો છે. બીજા એક શેરમાં કહે છે કે હે કહાં તમન્ના કા दूसरा कदम यारब, हमने दस्ते इनका को एक नक्शे पा पाया. કહે છે કે વિશ્વ સંભાવનાનું તે આપ્યું. ભગવાનને કહે છે કે વિશ્વ સંભાવનાનું, પોસિબિલિટીઝનું જે વર્લ્ડ તે મને આપ્યું, વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું. આપણા ત્યાં પેલા વિરાટ પગલાની વાત છે. ગાલિબ કહે છે કે વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું, એક ડગમાં એ આવરી લીધું, એક ડગમાં એ આવરી લીધું, ડગ બીજું ક્યાં મૂકું તમન્નાનું. મારી મહેચ્છાઓ છે, તારી દુનિયામાં એનો કોઈ ઉકેલ નથી, એનો કોઈ નિકાલ નથી. વિશ્વ સંભાવનાનું તે આપ્યું, મારા મનને જરા પડ્યું નાનું, એક ડગમાં એ આવરી લીધું, ડગ બીજું ક્યાં મૂકું તમન્નાનું. તો બીજા એક શેરમાં કહે છે કે અજબ નશાત સે જલ્લાદ કે ચલે હે હમ આગે,
अजब नशात से जल्लाद के चले हैं हम आगे कि अपने साए से सर पाँव से है 2 कदम आगे। વધ સ્થળે હું જાઉં છું કેવી લઢણથી, કે વધ સ્થળે ગાલિબ કહે છે હું જાઉં છું કેવી લઢણથી, જોઈ લે જલ્લાદ ના હાર્યો મરણથી, કે વધ સ્થળે હું જાઉં છું કેવી લઢણથી, જોઈ લે જલ્લાદ ના હાર્યો મરણથી, મારા પડછાયામાં ગૌરવ મારું અણનમ, કે મારા પડછાયામાં ગૌરવ મારું અણનમ, 2 કદમ આગળ રહ્યું મસ્તક ચરણથી, કે 2 કદમ આગળ રહ્યું મસ્તક ચરણથી. તો આવા ગાલિબનું વ્યક્તિ તરીકેનું સન્માન કેવું હતું એનો એક કિસ્સો યાદ આવે છે. 1840માં અંગ્રેજ સરકારે દિલ્હી કોલેજની પુનર્રચના કરી અને એમાં ફારસીના પ્રોફેસર નિયુક્ત કરવાનું નક્કી કર્યું. નિમણૂક માટે લાયક વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી, 3 વ્યક્તિઓની યાદી બની. એમાં પહેલું નામ ગાલિબનું હતું, ફર્સ્ટ ચોઇસ. તો નિમણૂકની સત્તા મિસ્ટર ટોમ્સન નામના અધિકારીની હતી. તો એમણે ગાલિબને ઇન્વાઇટ કર્યા, નોંધર્યા. તો ગાલિબ પાલખીમાં સવાર થઈને એમની કચેરીએ પહોંચ્યા. એ જમાનાનો રિવાજ હતો કે મોટા માણસો ચાલીને ના જાય, પાલખીમાં જાય. અને ત્યાં પાલખી એમના દરવાજે, ટોમ્સનના દરવાજે ઊભી રહી. હવે અંદર ટોમ્સન રાહ જોતા હતા કે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે, ગાલિબ તો આવશે. તો થોડી વાર સુધી ગાલિબ અંદર ના આવ્યા. એટલે શું થયું એ જાણવા માટે ટોમ્સને જમાદારને બહાર મોકલ્યા. તો બહાર ગાલિબ રાહ જોતા હતા કે ટોમ્સન એમને, મિસ્ટર ટોમ્સન એમને દરવાજે લેવા આવે. યજમાન લેવા આવ્યા નહીં એટલે અપમાનિત અનુભવીને ગાલિબ પરત જવા લાગ્યા. તો વસ્તુસ્થિતિ ખબર પડી એટલે ટોમ્સન બહાર આવ્યા અને ખુલાસો કર્યો કે ભાઈ આજે તમે ઉમરાવ છો, કવિ છો, સાચી વાત, પણ આજે તમે કોઈ ઉમરાવ કે કવિ તરીકે નથી આવ્યા. આજે તો તમે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો, એટલે આજે કંઈ તમારું પરંપરાગત સ્વાગત ના હોય. તો ગાલિબે જવાબ આપ્યો કે હું સરકારી નોકરી એટલા માટે કરવા માગું છું કે જેથી મારી ઇજ્જતમાં વધારો થાય, પણ પહેલાંથી જે થોડી ઘણી ઇજ્જત છે એમાં આ રીતે ઘટાડો થવાનો હોય તો આવી નોકરીને મારા દૂરથી જ સલામ છે. તો દેવાદારીની હાલતમાં પણ આવી નોકરી ઠુકરાવી દેવા માટે પણ ગજબનું સ્વાભિમાન જોઈએ. અછતના દિવસોમાં ફક્ત એ જ બચ્યું હતું. આર્થિક મુસીબતોની પાછળ રાજકીય મુસીબત પણ આવી. બળવો નિષ્ફળ થયો, બહાદુર શાહ નજરકેદ થયા. 5 ઓક્ટોબર 1857ના દિવસે, બળવાના 5-6 મહિના પછી, ગાલિબને એમના ઘરેથી સૈનિકો પકડી લઈ ગયા અને ગાલિબને કર્નલ બ્રાઉનની સામે હાજર કરવામાં આવ્યા. સમય બહુ ખરાબ હતો. અંગ્રેજો, વિપ્લવ તો ફ્લોપ થઈ ગયો, બળવો નિષ્ફળ ગયો. હવે અંગ્રેજો ક્રૂર બદલો લઈ રહ્યા હતા. વિપ્લવમાં સાથ આપવા બદલ મુગલ પરિવારના કુલ 21 શાહજાદાઓને ફાંસી આપવામાં આવી હતી. બહાદુર શાહને 32 શાહજાદા હતા. તમને થશે કે આટલા બિઝી હતા તો એમણે ગઝલો ક્યારે લખી? તો 32માંથી 21ને ફાંસી આપી દીધી અંગ્રેજોએ. અને વિપ્લવમાં સાથ આપનારા બીજા અમીર ઉમરાઓ પર તપાસનો સિલસિલો ચાલતો હતો. એમાં ગાલિબ સુધી પણ તપાસ પહોંચી. દિલ્હી પૂરતું વિપ્લવમાં મુસ્લિમો વધુ જોડાયા હતા એટલે મુસ્લિમો પર વધુ તવાઈ હતી. હિન્દુઓ તો બચી જવાય કદાચ, પણ મુસ્લિમો પર બહુ તવાઈ હતી. તો ગાલિબનો અનોખો દેખાવ જોઈને કર્નલ બ્રાઉનને જરા શંકા થઈ એટલે એમણે ગાલિબને પૂછ્યું કે મુસલમાન? તો ગાલિબે જો હામાં જવાબ આપે તો એનો મતલબ એમ થાય કે આપત્તિ મોટી. તો ગાલિબનું હાજર જવાબી પણ કામ આપી ગયું. ગાલિબ કહે છે આધા મુસલમાન. હવે કર્નલને આ જવાબ સાંભળીને નવાઈ લાગી. કહેશે એટલે ગાલિબે જવાબ આપ્યો કે શરાબ પીતા હું, સુવર નહીં ખાતા. તો ઇસ્લામમાં શરાબ પણ હરામ કહેવાય અને સુવરનું માંસ પણ હરામ કહેવાય છે. તો આમાંથી હું એક પ્રતિબંધ પાડું છું એટલે અડધો મુસલમાન છું. આવો ચતુર જવાબ આ તાણ ભરેલી પરિસ્થિતિમાં પણ કર્નલ બ્રાઉનને હસાવી ગયો. અને ત્યારબાદ એ જમાનાના જે અંગ્રેજ અધિકારીઓ હતા એ બધા, એમાંથી અમુક તો શાયરો હતા. તો આ ગાલિબે જે ખુલાસો કર્યો એ એમના ગળે ઉતર્યો કર્નલ બ્રાઉનના, અને ગાલિબને માફ કર્યા અને મુક્ત કર્યા. અને કર્નલ બ્રાઉને આ ઉલટ તપાસ પછી પોતાની બુકમાં જે નોંધ કરી ગાલિબ વિશેની, આજે સચવાયેલી છે, એમાં એમણે ગાલિબ વિશે એમ લખ્યું છોડી મૂકતી વખતે, એક્સેન્ટ્રિક હાર્મલેસ પોએટ, ચસ્કેલ છતાં બિનહાનિકારક કવિ. દિલ્હીના તખ્તનું પતન થયું, અહીંયા ગાલિબની હાલત સખ્ત હતી એટલે ગાલિબ રામપુરના નવાબ પાસે મદદની આશાથી ગયા. છૂટા પડતી વખતે નવાબના દીકરા કલ્બે અલી ખાને પરંપરા મુજબ ગાલિબને કહ્યું ખુદા કે સુપુર્દ, એટલે કે આપણે ખુદા હાફિઝ કહીએ, ભગવાનને હવાલે કર્યા તમને એમ, ખુદા કે સુપુર્દ. તો ગાલિબ એને કહે છે અરે ભાઈ ખુદા ने ही मुझे आपके सुपुर्द किया है, अब आप खुदा के सुपुर्द कहकर क्यों इस जिम्मेदारी से हाथ मत झाड़ो. તો આવો એમનો રમૂજ હતો. આવી એમની રમૂજ હતી. ગાલિબ વૃદ્ધ અને બીમાર હતા છેલ્લા દિવસો એમના. ત્યારે એકવાર ગાલિબના શિષ્ય મીર મહેદી મજરૂ, એ પણ શાયર હતા, તો એ ગાલિબના ઘરે આવ્યા. ગાલિબના પગમાં બહુ દુખાવો થતો હતો એટલે મીર મજરૂએ કહ્યું કે લાવો તમારા પગ દબાવી આપું. તો ગાલિબે સવિનય ના પાડી. તો મીર મજરૂએ બહુ આગ્રહ કર્યો કે દબાવો દો ને હું પગ દબાવી આપું, તમને બહુ મારી સેવા લેવામાં સંકોચ થતો હોય તો મને મહેનતાણું આપી દેજો બસ, એમ કહીને પગ દબાવવા લાગ્યા. પગ દબાવી લીધા પછી થોડી રાહત થઈ ગાલિબને, અને પછી ગાલિબ પાસે પેલા એ મજાકમાં મહેનતાણું માંગ્યું કે મારું મહેનતાણું આપો.
તો ગાલિબે શું જવાબ આપ્યો ખબર છે? ગાલિબ કહે છે, મેં કેવું મહેનતાણું ને વાત કેવી, તે મારા પગ દબાવ્યા અને મેં તારા પૈસા દબાવ્યા. તો આ પગ દબાવવા અને પૈસા દબાવવા, આનો જે શ્લેષ છે એ મૃત્યુના થોડા દિવસ પહેલાં માણસ આ રમૂજ કરી શકે, કેવી મજાની વાત કહેવાય. મિત્રોને મળવાનું એમને ગમતું, એટલે પત્રો લખીને મિત્રોને નિમંત્રણ આપતા. છેલ્લા પત્રોમાં એમ લખેલું છે કે ખબર લઈ લો વરના ખબર પડોગે. એટલે મારા ખબર લઈ લો, નહીં તો ખબર એટલે કે ન્યૂઝ વાંચવામાં આવશે, ન્યૂઝપેપરમાં આવશે કે ગાલિબ ગયા. તો ગાલિબ પોતાના દુઃખ પર, બીમારી પર, અપમાન પર, મરણ પર હસી શકતા હતા, કેમ કે ગાલિબ પોતે એક અલગારી પ્રકારના આધ્યાત્મિક ફકીર હતા. દુનિયાને તમાશો ગણતા. બાજી સે આયા અતફાલ હે દુનિયા મેરે આગે, હોતા હે શબો રોજ તમાશા મેરે આગે. ગાલિબના બહુ ગમતા 2-3 શેર કહીને હું મારી વાત પૂરી કરીશ. બહુ લાંબા સમય સુધી આપણે સહયોગ આપ્યો છે. આ સમય સુધી, આટલા સમય સુધી જે મિત્રો વિડીયો જોતા રહ્યા છે એમના ગાલિબ પ્રેમને, એમના ગઝલ પ્રેમને સલામ કરું છું. અને તમારા જે બાકી રહ્યા છે, જે બચી રહ્યા છે, એના માટે જ આ 3 શેર છે. અમુક શેર ગાલિબે એવા લખ્યા છે કે તમને નીત્સે, કામુ, કાફકા બધા એક સાથે યાદ આવી જાય. કહે છે કે कैदे हयात बंदो गम असल में दोनों एक है, मौत से पहले आदमी गम से नजात पाएगा. ગુજરાતીમાં કહું કે પિંજરું આ આયખાનું એ જ છે, કે પિંજરું આ આયખાનું એ જ છે, બંધન પીડાનું એ જ છે. શું મરણ પહેલાં પીડાથી મુક્તિ હો, બેવથી મુક્તિનું ટાણું એ જ છે. ને મારી દ્રષ્ટિએ બીજો એક એવો શેર છે જે ગાલિબને વિશ્વકવિ બનાવે છે. અને આ કોરોનાના સમયમાં તો આપણે બધાએ કાંઠે બાંધી લેવા જેવો આ શેર છે. કે છે કે ઘર મેં ક્યાં થા કે તેરા ગમ ઉસે ગારત કરતા. મારા ઘરમાં એવું હતું શું, આપત્તિ આવે, તકલીફ આવે તો घर में क्या था कि तेरा गम उसे गारत करता, वो जो रखते थे हम एक हसरते तामीर सो है. ગુજરાતીમાં કહું કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને. ગાલિબ કહે છે કે કોઈ આપત્તિ આવે, કોઈ મોટી બીમારી આવે, કોઈ ભૂકંપ આવે કે કોઈ એવી ખુવારીની ઘટના બને તો મારી પાસે હતું શું કે લૂંટાઈ જાય. બહુ મજાનો શેર છે, સાંભળજો. શેર સંભળાવું છું કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી, શું લઈને એ જતે. તોડી શકે કોઈ ન બનેલા મકાનને. જેનો માત્ર પ્લાન હોય, નકશો હોય, એ મકાન કેવી રીતે તૂટે. તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આશ હતી એ હજુ એ છે. કોઈ વાવાઝોડું, કોઈ ભૂકંપ, કોઈ પૂર, કોઈ મહામારી ન બનેલા મકાનને, ન ફળેલા સપનાને કઈ રીતે ધ્વસ્ત કરી શકે. તો આવો મહાન શેર જેમણે કહ્યો. અને છેલ્લે ગાલિબનો એ શેર જેમાં સૂફી પરંપરાનો, ભારતના તમામ વેદ ઉપનિષદોનો સાર આવી જાય છે, એ શેર તમને સંભળાવું. ઈશરતે કતરા હે દરિયા મેં ફના હો જાના. બહુ જાણીતો શેર છે પણ બધા સમજીને નથી આ શેર વાંચતા. कि इशरते कतरा है दरिया में फना हो जाना, दर्द का हद से गुजरना है दवा हो जाना. तो दर्द વધે તો દવા કઈ રીતે થાય એ મને ડૉક્ટર તરીકે સમજાતું નહોતું કે દર્દ કા હદ સે ગુજરના હે દવા. દર્દ વધી જાય, માણસ ચીસો પાડે, દવા કેવી રીતે થાય દર્દ. તો આ શેરને સમજવાની ચાવી હદ શબ્દમાં છે. સાંભળજો કે બૂંદ સાગરમાં ફના થઈ જાય છે, કે બૂંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. કે બૂંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. કે દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. મારું દુઃખ, મારી તકલીફ, મારી કમનસીબી, આવી સ્વકેન્દ્રિતતાની હદની અંદર રહીને આપણે વિચારીએ તો આપણે દુઃખી રહીએ. પણ માણસ એ હદ ઓળંગી જાય અને એને ખ્યાલ આવે, એને દેખાય, એને સમજાય કે સૌને દુઃખ છે, બધાને તકલીફ છે, બધાને પીડા છે, મોર ઓર લેસ બધાની પીડા સરખી જ છે. આવી સમજ પડે ત્યારે સંતાપનું રૂપાંતર સહાનુભૂતિમાં થાય છે, વેદનાનું રૂપાંતર સંવેદનામાં થાય છે. ગાલિબનો શેર ફરીથી સાંભળો. इशरते कतरा है दरिया में फना हो जाना, दर्द का हद से गुजरना है दवा हो जाना. અને ગુજરાતીમાં કહીએ તો બૂંદ સાગરમાં ફના થઈ જાય છે. ટીપું ટીપું મટી જાય અને દરિયો બની જાય તો જ જીવી શકે. બૂંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે. દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. તો મિત્રો, આપણી સંસ્કૃતિ ગંગા જમના સંસ્કૃતિ છે. કાલિદાસ પણ આપણો વારસો છે અને ગાલિબ પણ આપણો વારસો છે. ગાલિબે પોતે લખ્યું છે, આए હે બેકસી હે ઇશ્ક પે રોના ગાલિબ, आए है बेकसी है इश्क पे रोना गालिब, किसके घर जाएगा सैलाबे बला मेरे बात.
તો અહીંયા ઈશ્કને ભાષા કે કલ્ચર પ્રત્યેના, સંસ્કૃતિ પ્રત્યેના, માનવતા પ્રત્યેના પ્રેમ તરીકે જુઓ. ગાલિબ કહે છે કે અમારા પછી આ પ્રેમભાવનું શું થશે, અમારા પછી આ રસિકતાનું, આ ભાષા પ્રત્યેના પ્રેમનું, આ સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમનું શું થશે, એને કોણ સંઘર્ષે? તો ગાલિબના મોહલ્લા બલ્લી મારાનમાં અનાથ થયેલી ગઝલ આ 150 વર્ષમાં ભારતભરમાં પ્રસરી છે અને ખાસ કરીને ગુજરાતમાં તો ગઝલનો દબદબો રહ્યો છે. એવા સમયે ગાલિબના આખા સહેલાબે બલાને તો નહીં, પણ એના અમી છાટણાને આપણી ભાષામાં હું ઉતારી શક્યો છું, આપની સાથે આજે વહેંચી શક્યો છું, એના આનંદ સાથે વિરમું છું. જય ગઝલ. ગાલિબના અનુગુંજન દ્વારા હું તમારા હૃદયના તારને છેડી શક્યો હોઉં તો એ ગુંજનનો વિસ્તાર મિત્રો RR શેઠ પબ્લિકેશને પ્રકાશિત કરેલા ગાલિબનામા પુસ્તકમાં માણી શકાશે. તો આપ RR શેઠની વેબસાઇટ પર જઈને ઓનલાઈન પણ આ ગાલિબનામા પુસ્તક ઓર્ડર કરી શકો છો. તો આપની સંગાથે ગાલિબને ઉજવવાની, ગાલિબની બર્થડેને સેલિબ્રેટ કરવાની મજા આવી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.